હાઈ સ્ટ્રેન્થ સિન્થેટિક પેરાએરામિડ ફાઇબર કે જેમાંથી બને છે સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત કાપડ. સ્ટીલ જેટલું જ વજન પણ એની મજબૂતાઈ સ્ટીલ કરતાં 5 ગણી હોય છે, જેની શોધ 1965માં સ્ટેફની નોલેક નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી. આ કાપડ 450 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. એને કોઈ જાતનો ઘસારો લાગતો નથી, કપાતું નથી, એને કાટ લાગતો નથી, એના પર કેમિકલની કોઈ અસર થતી નથી. આ કાપડ નેચરલી યલો ગોલ્ડ કલર ધરાવે છે અને આ બધું શક્ય છે એની સમાંતર મોલેક્યુલર ચેન અને હાઇડ્રોજન બોન્ડના કારણે. તો જાણીએ આ કાપડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. આ કાપડ એ હાઈ સ્પીડ પ્રોટેક્ટાઇલ છે, જે બોડી આર્મર્સ જેવા કે બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં વપરાય છે. આ કાપડનો ઉપયોગ એરોસ્પેસમાં, એરક્રાફ્ટની પેનલમાં, રેસિંગ શૂટમાં, એડવેન્ચર સ્પોર્ટ્સમાં, કેબલ બનાવવામાં, બ્રેક પેડ બનાવવામાં અને કયાક નામની બોટ કે જે કાપડની બનેલી હોય છે અને ઘણા બધા માણસોને લઈ જવાની કેપેસિટી ધરાવે છે એવી સેફટી બોટોમાં પણ આનો ઉપયોગ થાય છે. તો છે ને એક અદ્ભુત કાપડ. ટેક્સટાઇલ એ માત્ર ફેશન માટે નથી, પણ આવા મહત્વનું ઉપયોગ ધરાવતી ઘણી બધી પ્રોડક્ટ ધરાવે છે. તો આવી નવી પ્રોડક્ટ જાણવા માટે મને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ધન્યવાદ. હાઈ સ્ટ્રેન્થ સિન્થેટિક પેરાએરામિડ ફાઇબર કે જેમાંથી બને છે સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત કાપડ. સ્ટીલ જેટલું જ વજન પણ એની મજબૂતાઈ સ્ટીલ કરતાં 5 ગણી હોય છે, જેની શોધ 1965માં સ્ટેફની નોલેક નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી. આ કાપડ 450 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. એને કોઈ જાતનો ઘસારો લાગતો નથી, કપાતું નથી, એને કાટ લાગતો નથી, એના પર કેમિકલની કોઈ અસર થતી નથી. આ કાપડ નેચરલી યલો ગોલ્ડ કલર ધરાવે છે અને આ બધું શક્ય છે એની સમાંતર મોલેક્યુલર ચેન અને હાઇડ્રોજન બોન્ડના કારણે. તો જાણીએ આ કાપડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. આ કાપડ એ હાઈ સ્પીડ પ્રોટેક્ટાઇલ છે, જે બોડી આર્મર્સ જેવા કે બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં વપરાય છે. આ કાપડનો ઉપયોગ એરોસ્પેસમાં, એરક્રાફ્ટની પેનલમાં, રેસિંગ શૂટમાં, એડવેન્ચર સ્પોર્ટ્સમાં, કેબલ બનાવવામાં, બ્રેક પેડ બનાવવામાં અને કયાક નામની બોટ કે જે કાપડની બનેલી હોય છે અને ઘણા બધા માણસોને લઈ જવાની કેપેસિટી ધરાવે છે એવી સેફટી બોટોમાં પણ આનો ઉપયોગ થાય છે. તો છે ને એક અદ્ભુત કાપડ. ટેક્સટાઇલ એ માત્ર ફેશન માટે નથી, પણ આવા મહત્વનું ઉપયોગ ધરાવતી ઘણી બધી પ્રોડક્ટ ધરાવે છે. તો આવી નવી પ્રોડક્ટ જાણવા માટે મને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ધન્યવાદ.